23 નવેમ્બરથી કોલેજો શરૂ કરવા ગાઈડલાઈન કરી જાહેર, પરંતુ હોસ્ટેલ ક્યારે શરૂ થશે તે અંગે ગાઈડલાઈનમાં કોઈ ઉલ્લેખ નથી। હોસ્ટેલની સુવિધા આપવામાં આવે તો એક રૂમમાં એક જ વિદ્યાર્થીને રાખી શકાશે તેવો ઉલ્લેખ ગાઈડલાઈનમાં કરાયો, જેથી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને કેવી રીતે સાચવવા અને તેમની માટે વ્યવસ્થા કેવી રીતે કરવી તે એક સૌથી મોટો સવાલ। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ 19 સપ્ટેમ્બરે રામનાથ કોવિંદને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં થયો ફરતો। આદિવાસી કોટામાં ખોટા લોકોને લાભ મળતો હોવાનો પત્રમાં ઉલ્લેખ, અન્ય જાતિના લોકો સરકારી લાભ લેવા આદિવાસી કોટામાં આવવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનો પણ ઉલ્લેખ। બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ માર્કેટમાં મગફળી વેચવાની કરી પસંદગી। આ વર્ષે બજારના ભાવ કરતાં ટેકાના ભાવ ઓછા હોવાથી ખેડૂતોએ માર્કેટમાં મગફળી વેચવાનું વધુ પસંદ કર્યું। ખુલ્લા બજારમાં વધુ ભાવ મળતા ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે મગફળી આપવા ખુલ્લા બજારમાં મગફળી વેચવાનું વધુ યોગ્ય માન્યું છે। સરકારે કેટલીક બેંકોનું વિલીનીકરણ કરીને લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા। હાલમાં જ વિજયા બેંક અને દેના બેંકને બેંક ઓફ બરોડામાં મર્જ કરી દેવાય। આ વિલીનીકરણને કારણે ગ્રાહકોને ભારે મુશ્કેલી પડી રહી છે। તહેવારોમાં બેંકમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય છે। એક સાથે 3 બેંકના ગ્રાહકો એકઠા થઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખાતેદારો ખેડૂત છે। અમદાવાદમાં કોરોનાને કારણે વિકાસ કાર્યોની ગતિ પર લાગી બ્રેક। જોકે નવા વર્ષમાં વિકાસ કાર્યો ફરી વેગવાન બનશે। અમદાવાદને નવા વર્ષે 6 ફ્લાયઓવર મળશે, જેમાં પૂર્વ વિસ્તારમાં 5 ફ્લાયઓવરનું કામ આગામી 2 મહિનાથી લઈને 1 વર્ષમાં પૂર્ણ કરી દેવાશે। આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ પર આઇકોનિક ફૂટબ્રિજ આકર્ષણ જમાવશે। સાબરમતી રિવરફ્રન્ટ પર એનઆઈડી પાછળ તૈયાર થયેલા આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ખુલ્લું મુકાશે। અમદાવાદમાં રોડ અને ફૂટપાથના કામ ઠપ। દિવાળીમાં શ્રમજીવી વતન જતા ફરી વિકાસના કામોને પહોંચી અસર। નવરાત્રીમાં નહિવત કામગીરી દેખાડી મ્યુનિસિપલ કમિશનરે મોટાભાગના રોડના કામ પૂર્ણ થયાનો કર્યો હતો દાવો। અમદાવાદમાં કોરોનાએ લીધેલા ભરડાને કારણે ભક્તો શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ કેમ્પ હનુમાનના દર્શન કરી નથી શકતા। શ્રદ્ધાળુઓ 8 મહિનાથી હનુમાનજીના દર્શનથી વંચિત। બીજી તરફ વર્ષો જૂના કેમ્પ હનુમાનજી મંદિરને એ જ વિસ્તારના રિવરફ્રન્ટ ફેઝ 2માં ખસેડવાની કવાયત શરૂ। આ મુદ્દે કેન્ટોનમેન્ટ ઓથોરિટી અને મંદિરના ટ્રસ્ટી મંડળ વચ્ચે વાટાઘાટો બાદ થયો ઠરાવ। તો મહીસાગર નદીના 20 કિલોમીટરના પટમાં ફીણની ચાદર પથરાઈ ગઈ। વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડની ગંભીર બેદરકારી જોવા મળી। ઉદ્યોગો કેમિકલયુક્ત પાણીનું બરાબર શુદ્ધિકરણ કર્યા વિના જ નિકાલ કરે છે, જેથી નદીના પટમાં ઝેરી કેમિકલ ફેલાતા જળચર પ્રાણીઓના મૃત્યુ થઈ રહ્યા છે। ઉદ્યોગકારો જીપીસીબી, સરકાર અને સુપ્રીમ કોર્ટના હુકમની સદંતર અવગણના કરે છે। આ કેમિકલયુક્ત પાણી સીધું જ નદીમાં ઠલવાતા જળચર જીવો પર ખતરો મંડરાયો છે। કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। હકીકત એ છે કે કોરોના મહામારીને પગલે પ્રવાસીઓ કચ્છ આવવાનું ટાળી રહ્યા છે। આમ તો કચ્છનો વૈભવી વારસો, કલા અને સંસ્કૃતિ સાથે સફેદ રણની મજા માણવાનો આ ઉત્તમ સમય છે। દર વર્ષે દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ અહીં આવતા હોય છે। કોરોનાની મહામારીએ લોકોને બેરોજગારીના ખપ્પરમાં હોમી દીધા છે। નવસારીના વિજલપોર શહેરમાં મહિલાઓ સાડીનું કામ કરીને પતિને ઘર ચલાવવા માટે મદદરૂપ થતી હતી, પરંતુ કોરોનાને કારણે સાડીના ધંધામાં પણ મંદી આવતા મહિલાઓ બેરોજગાર થઈ ગઈ। કોરોના પહેલા મહિલાઓ એક દિવસમાં 100 થી 200 રૂપિયાનું કામ કરતી હતી, જે બાદ હવે માત્ર 30 થી 50 રૂપિયાનું કામ મળી રહ્યું છે, જેને કારણે દિવાળી જેવા પર્વમાં મહિલાઓના બજેટ પણ ખોરવાયા છે। દાહોદમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા બિરસા મુંડાની 145મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ। બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવી ઉજવણી થઈ। કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીની ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ સોલંકીએ મુલાકાત લીધી। નવા વર્ષની તેમને શુભકામનાઓ પાઠવી। અમદાવાદની વીએસ હોસ્પિટલમાં મહિલાની લાશની અદલા બદલીનો મામલો। મૃતકનો પુત્ર કેનેડાથી લાશ લેવા આવ્યો ત્યારે ઘટના આવી સામે। આ પરિવારની લાશ કોઈ શાહ પરિવારના સભ્યો લઈ જઈને અંતિમ વિધિ કરી હોવાનું આવ્યું સામે। પોલીસે શાહ પરિવારના 2 સભ્યોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। અમદાવાદના નિકોલ વિસ્તારમાં 5 વર્ષની બાળકી પડોશીની ગંદી નજરનો શિકાર બની। પરિવારના સભ્યોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ। પોલીસે આરોપીની ધરપકડ કરી પોક્સકો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો। ભોગ બનનાર પરિવારનો આરોપ છે કે આરોપી પંકજ બાળકી સાથે બીભત્સ ચેનચાળા કરતો હતો।
વડોદરાના કરજણની ગંધારા સુગર ફેક્ટરી વિવાદમાં 20 કરોડની લોન ન ભરતા ગંધારા સુગર ફેક્ટરીની મિલકતો જપ્ત કરાઈ. અમદાવાદની ધી ગુજરાત કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા લેવાયા પગલાં. ફેક્ટરીના યુનિટવાળી બ્લોક સર્વેની અનેક મિલકતો જપ્ત. પંચમહાલમાં મોરવા હડફના વાડી માતરિયા ગામે ભત્રીજાએ કાકાની હત્યા કરી. રૂપિયાની લેતી દેતીમાં માથાના ભાગે લોખંડના સળિયાનો ઘા કરતા કાકાનું મૃત્યુ થયું. મોરવા હડફ પોલીસે ઘટના સ્થળે પહોંચીને હાથ ધરી તપાસ. ગીર સોમનાથના કોડીનારના રહેવાસી આર્મીમેનની મધ્યપ્રદેશના હાલોદથી મળી લાશ. દિવાળીની રજા માણવા આર્મીમેન અજીતસિંહ બિહારથી દિલ્હી અને દિલ્હીથી વડોદરા ટ્રેનમાં આવતી વખતે ગુમ થયા હતા. અમદાવાદમાં વસ્ત્રાલ રિંગ રોડ સર્કલ પાસે અજાણ્યા ટ્રક અડફેટે લેતા રાહદારી દુર્ઘટના સ્થળે મૃત્યુ. યુવાન પર ટ્રક ચલાવી દેતા લાશની ઓળખ ન થઈ શકી. પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી. વડોદરામાં કડક બજારની અંદર જ્વેલર્સોની અંદર ત્રાટકી ચાદર ગેંગ. સયાજીગંજ પોલીસ મથકની હદમાં 2 દુકાનમાંથી સોના ચાંદીના ઘરેણાની થઈ ચોરી. 25 લાખની મત્તાની ચોરી હોવા છતાં પોલીસે 9 લાખની ચોરીની નોંધી ફરિયાદ. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. સુરતના પાંડેસરા વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ મોટરસાયકલને કરી આગ ઝંપી. મોડી રાત્રે અસામાજિક તત્વોએ 3 મોટરસાયકલ સળગાવી. પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ. સુરેન્દ્રનગરમાં લીંબડી માતમ ચોકમાં આવેલી કરિયાણાની દુકાનમાં અસામાજિક તત્વોએ લગાવી આગ. ફાયર વિભાગે આવીને આગને લીધી કાબૂમાં. વેપારીની ફરિયાદના આધારે પોલીસે હાથ ધરી તપાસ. ભરૂચના જાડેશ્વરમાં આવેલા ખેતલા આપા ટી સ્ટોલમાં લાગી ભીષણ આગ. નજીકના ફૂડ સ્ટોલમાં પણ આગ પ્રસરી. ફાયર વિભાગે આવીને આગને લીધી કાબૂમાં. રાજકોટમાં આવેલી રાજારામ સોસાયટીમાં શેરી નંબર 5માં લાગી આગ. અગાશીમાં ફટાકડા ફોડતા ઘટી દુર્ઘટના. ફાયર વિભાગે આવીને આગને લીધી કાબૂમાં. જોકે ઘટનામાં જાનહાનિ નથી. પંચમહાલ ગોધરાના ગીધવાણી રોડ પર ઝૂલેલાલ મંદિરની પાછળ કાપડની દુકાનમાં લાગી આગ. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે આવીને આગને લીધી કાબૂમાં. દુર્ઘટનામાં કાપડનો જથ્થો બળીને ખાક. આણંદના સોજિત્રાના પાટવા ગામના ડુંગરપુર વિસ્તારમાં ઘર પાસે જોવા મળ્યો 8 ફૂટનો મગર. ભારે જહેમત બાદ વન વિભાગે મગરને પાંજરે પૂર્યો. રાજ્યમાં કોરોનાનો કેર યથાવત. છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના 1124 નવા કેસ. 6 દર્દીના મૃત્યુ. 24 કલાકમાં સારવાર બાદ વધુ 995 દર્દીઓ ડિસ્ચાર્જ. અમદાવાદમાં કોરોનાએ મૂકી બાજા. 24 કલાક દરમિયાન અમદાવાદમાં 215 નવા કેસ. 2 દર્દીના મૃત્યુ. સારવાર બાદ 195 દર્દી ડિસ્ચાર્જ. શહેરના 174 જિલ્લામાં 21 દર્દીનો સમાવેશ. દિવાળીના તહેવારમાં કોરોનાનો રાફડો ફાટ્યો. 24 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સતત દોડતી રહી. 1200 બેડની હોસ્પિટલમાં 517 દર્દી સારવાર હેઠળ. આગામી સપ્તાહમાં ગંભીર પરિસ્થિતિ સર્જાવાની ડોક્ટરોને ભીતિ. તહેવારમાં ખરીદી કરતા લોકોએ કર્યો નિયમોનો ભંગ. તો સુરતમાં કોરોનાની સ્થિતિ પૂર્વવત. 24 કલાક દરમિયાન 185 નવા કેસ. શહેરના 143 જિલ્લાના 42 દર્દી સામેલ. 1 દર્દીનું મૃત્યુ. 200 દર્દીઓને અપાઈ રજા. શહેરમાં 149 જિલ્લામાં 51 દર્દીને થયા સામેલ. વડોદરામાં કોરોના બેકાબુ. 24 કલાકમાં વડોદરામાં 135 નવા કેસ. શહેરના 100 અને જિલ્લામાં 35 કેસ. જ્યારે કે સારવાર બાદ 174 દર્દીને અપાઈ રજા. શહેરના 141 અને જિલ્લાના 33 દર્દી સામેલ.